કાયદો વ્યવસ્થા જેવું તો કંઈક હોય ને, અહીંયા કશું દેખાતું નથી. પેલા ગુંડા મવાલીઓ તલવાર લઈને ખુલ્લેઆમ ફરે છે, તલવાર લઈને કોઈ કાર્યવાહી નથી કરી શકતું. તે સબ ક્યાંક તો વિફળતા છે ને પોલીસની, ક્યાંક તો છે ને ડર નથી પોલીસનો, ઉપરથી પોલીસ ડરે છે. આ જે લોકો છે એ વિધર્મીઓ છે, ખૂબ એક વ્યવસ્થાના ભાગરૂપે ખૂબ ન્યુસન્સ લોકો છે. મારા ગુજરાતનો નાગરિક છે ને, સામાન્ય નાગરિક, એ તો કાયદામાં રહેવામાં માને છે. અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું પેલું સૂત્ર હતું ને, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એને અનુસરે છે અને એટલે જ આશા પણ રાખે છે. પણ અહીંયા ખુલ્લેઆમ તલવારો લોકો લઈને નીકળ્યા ગુંડાઓ. ક્યાં છે કાનૂન વ્યવસ્થા? મને સમજાવો ને. ક્યાં કાયદો છે, કાયદો વ્યવસ્થા છે? તો પછી સામાન્ય નાગરિક કાયદામાં રહીને ફાયદામાં કેવી રીતે રહી શકે? ડર અમને લાગે ને, સામાન્ય નાગરિકને લાગે ને, કાયદામાં રહેનારને ડર લાગે ને, કાયદામાં નહીં રહેનારને તો કોઈ ડર જ નહોતો. આ વ્યવસ્થામાં ત્યાં જે પોલીસની જે વ્યવસ્થા છે, પોલીસ છે